જ ફોન કરવો આગળ સાઈડ પર પાવેલી મોટો ટ્રક છે ને તો આ ઢસી પડે એમાં શું છે કે આજે આ ઇન્જેક્શન આપીએ ને અરે નાખશું નહીં, આની ઉપર પેલા રોલિંગ કરવું પડે, પછી જીએસપી ને ખાય. કઈ નિયમની કઈ ખબર પડે નથી પડતી. રોલિંગ પાણી છાંટીને રોલિંગ કરવું પડે. આખા રોડમાં આ પોઝિશન છે. આની ઉપર હવે આમાં શું કરશો તમે? આ ચોથું ફરકાવી દો, પૂરું થઈ ગયું. 4 ઇંચની જગ્યા તમે એને ઇન્સ્પેક્શન જ કરાવો ને એકવાર. આવું કેમ? રમેશભાઈ ઇન્સ્પેક્શન જ કરાવો એકવાર. જો 2 ફૂટ જીએસબી છે, 2 ફૂટ જીએસબી ગામ લોકો ચેક કરશે. આ લોકો ચેક કરશે અને એની ઉપર કેટલું 4 ઇંચ, 2 ફૂટ બાય 4 ઇંચ જીએસબી હવે આ લોકો ચેક કરશે. બરોબર, જ્યાં નહીં મળે ને મને ફોન કરજો. સ્ટોપ પેમેન્ટ થઈ જાય એવું છે કેસ આ તમારો. આ છે ને આને એમ પેલું 2 ફૂટ બાય 4 ઇંચ જો ન મળે તો મને ફોન કરજો. આ તો જો કેવું કરવું કરી દેવા નથી પડશે એટલે પાણી નથી બીજો રમેશભાઈ આ કેટલા દિવસથી આ હેરાન થાય છે. પાછળનો પેલો સુરેશ પેલો આ ભટાણી ડુંગર ભીમનાથ રોડ જાય ત્યાં બનાવે કોણ છે એમ મતલબ એસએમસી વાળું હે. વાહનો ચાલે એમાં પાવડર બહુ હવે આની ઉપર રાતે કોઈ ગાય હવે 6 વાગ્યા પછી કોઈ પણ જગ્યાએ ઢગલો દેખાય તો મને ફોન કરજો. ચોક્કસ. સાંજે 6 વાગ્યા પછી રોડ ઉપર ઢગલો હોય તો મને ફોન કરજો. તમારે કમ્પ્લેન જ નહીં બરોબર. બધી જગ્યાએ ગીતોડિયા હાવણાથી વળાવો, હાવણાથી. બધી જગ્યાએ ગીતોડિયા પડેલા હોય, જેસીબી ના દાટા બધી જગ્યાએ પડેલા હોય. બરાબર. આ રોડ છે એક પડે નથી ટેકવાનો, એટલે ખોટ લખી ખાલી રોડ સાફ થઈને પછી પેન્ટિંગ છે આમાં. એટલા માટે છે ને અત્યારે ગાઈડ જોવા બહુ સ્પોટ છે. તમે થોડે મોટી જવો ને તો બહુ સ્પોટ મળે. આમાં આના ઉપર એક આખામાં સ્પ્રે લાગશે, ડામર એની ઉપર એક પાવડર આવશે. એ વસ્તુ બાકી છે એટલે મને જાણ કરજો છું કે નથી થયું. પછી પટ્ટા લાગશે, વચ્ચે રિફ્લેક્ટ ના આવે. બોલાવી લે બધા સર્વિસ થઈ જાય. ફાઇનલ થાય ને તમે જાતે બે બધું પટ્ટા લાગશે એ તમને કહી દઉં. 4 ઇંચના પટ્ટા હશે પેલો પેટ્રોલ આઠ જ છે ભાઈ જીવતી જાણતી આપણે.